હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે જોઈશું આજે 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન એન્ડ આણ્વીય રચના. તો આજનો આપણો ટૉપિક છે સંસ્પંદન રચનાઓ. આપણે બહુ એક ટૉપિક જ જોઈશું જેથી કરીને તમને ખબર પડે. જો અહીંયા આવે સંસ્પંદન રચનાઓ. જ્યારે એક જ લુઈસ રચના અણુને ચોકસાઈથી વર્ણવી શકાતી નથી, એટલે કે એક જ રચના હોય એને વર્ણવી શકાય ના, ત્યારે સમાન ઉર્જા કેન્દ્રના સ્થાન અને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા ઘણા પ્રમાણિત સ્વરૂપો શું કહે છે ગણતરીમાં લેવાય છે અને તેની સંકર રચના અણુને ચોકસાઈપૂર્વક ભ્રમણ કરે છે. હવે એક જ ને ના દર્શાવે એટલે એને સમાન ઉર્જાવાળા બીજા લે. તો જો આ રચના દર્શાવી છે બરાબર. હવે જો આમાં O3 અણુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સંસ્પંદન રચનાઓ દર્શાવે છે. જો આ O3 અણુ છે બરાબર, એમાંથી આ બે આ બને છે ના બને છે, બે સંસ્પંદન રચનાઓ બને છે. જો આમાંથી આ બની ના બની. પછી શું કહે છે અહીં આકૃતિમાં નંબર 3 તેની સંકર રચના છે. આ ત્રણેય છે એમાં ત્રીજા નંબરની છે ને એ સંકર રચના છે. આ સંકર રચના છે એમાંથી આઈ બને છે ને આઈ બને છે, તો આને કહેવાય સંકર રચના. પછી શું છે તે O3 અણુનો સાચો આકાર રજૂ કરે છે. આ O3 અણુ છે એ સાચો આકાર રજૂ કરે છે, તેથી તેને સંસ્પંદન સંકર કહેવાય છે. બરાબર, આને કહેવાય સંસ્પંદન સંકર. તેના બે શીર્ષવાળા તીર વડે દર્શાવવામાં આવે છે. ઓકે, અને તીરવાળા શીર્ષવાળા સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. બરાબર, જો આ સાચી આકૃતિ છે એની, એમાંથી આઈ બને છે ને આઈ બને છે. તો હવે જો એક બંધવાળી બને છે, એક બંધની લંબાઈ છે 148 પિકોમીટર, બે બંધની લંબાઈ છે 121 પિકોમીટર. બરાબર, જોઈ લો. કાલે આપણે આ જોઈ લઈશું કયું છે આ બંધની ધ્રુવીયતા, એ થોડુંક કાલે જોઈ લઈશું. બરાબર, ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.